થરાદ અમદાવાદ એક્સપ્રેસ હાઈવેના જમીન સંપાદનમાં પૂરતા ભાવ ન મળતા ખેડૂતોમાં રોષ। બનાસકાંઠાના 3 તાલુકાના ખેડૂતોએ મોટી સંખ્યામાં રેલી સ્વરૂપે પહોંચીને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું। બેરી સરકાર એમને તો ખેડૂતને કંઈ પડી નથી। આ ગુજરાતના મુખ્યમંત્રી સાહેબશ્રીને બિલ્ડર લોબીએ દબાયા, એના કારણે જંત્રી રદ કરી। અમે અગાઉના સમયમાં અમારો ઢોર, પશુધન, માલ, બાળકો તમામ ગાંધીનગર મુકામે જઈશું। એટલે સરકારથી તાત્કાલિક 2011ની જંત્રી મુજબ આ ખેડૂતો પાસે લૂંટવાનું બંધ કરે અને અમારી માગણી જો સરકાર નહીં સ્વીકારે તો આગળના સમયની અંદર ઉગ્ર આંદોલન થશે। સરકારના કાનમાં જો ભૂંગળો હોય તો કાઢી નાખે, અમારો અવાજ સાંભળે। જય જવાન જય કિસાન। બનાસકાંઠા જિલ્લામાંથી વાવ-થરાદ જિલ્લાના વિભાજનની રાજ્ય સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે। તેની સાથે થરાદથી અમદાવાદ વચ્ચે એક્સપ્રેસ હાઈવેની કામગીરીને લઈને જમીન સંપાદનની પ્રક્રિયા શરૂ થઈ છે। થરાદથી અમદાવાદ એક્સપ્રેસ હાઈવે માટે લાખણી, દિયોદર, કાંકરેજ સહિતના વિસ્તારોની ખેડૂતોની જમીન સંપાદિત થવાની છે, પરંતુ આ જમીન સંપાદનની પ્રક્રિયામાં ખેડૂતોને પોતાની જમીનના પૂરતા ભાવ ન મળતા હોવાના આક્ષેપો સાથે ખેડૂતો છેલ્લા 3 વર્ષથી પૂરતા ભાવ માટે લડત લડી રહ્યા છે। ખેડૂતોએ અનેક જગ્યાએ રજૂઆતો કરી છે, પરંતુ તેમની માંગ ન સ્વીકારતા આજે લાખણી, દિયોદર અને કાંકરેજ તાલુકાના હજારો ખેડૂતો પાલનપુર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને જય જવાન જય કિસાનના નારા સાથે કલેક્ટર કચેરી ગજવી હતી અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી જમીનના પૂરતા ભાવ આપવા માટે માંગ કરી છે। તાલુકાના લીંબાવ ગામમાં થઈ અને ભારતમાળા જે રોડ નીકળે છે એની અંદર સર્વે નંબર એક સર્વે નંબરમાં એકમાં 27 રૂપિયા આપે છે અને એકમાં 117 આપે છે। સર્વે નંબર એ ખેડૂતેનો હોય પણ એમાં 2 વિભાગ પાડે છે। એના માટે અમે સરકાર પ્રધાન સાહેબને કલેક્ટર સાહેબને આપવા આવ્યા છીએ આવેદનપત્ર કે આ કઈ રીતનું છે। એના માટે નકા નવી જંત્રી, જૂની જંત્રી પ્રમાણે નહીં અને નવી જંત્રી પ્રમાણે અમને આપે તો અમને થોડુંક વળતર સારું મળે એવું છે। એના માટે આવ્યા છે। વળતર ઓછું મળી રહ્યું છે, કેટલું નુકસાન થઈ રહ્યું? ઘણું કરોડોનું નુકસાન છે। હાલના મને લાખ ને 1.5 લાખ રૂપિયા મળે છે ખાલી વીઘે, એના પ્રમાણે કરોડોનું નુકસાન। તો તમારી શું માંગ છે? અમને એ નવી જંત્રી, આ નવો જે આ સરકાર બોલે છે કે ગુજરાત નવું ગુજરાત છે, એના પ્રમાણે અમને વળતર આપે તો અમને સારું લાગે। જો ન્યાય નહીં મળે તો શું કરો? તો અમે ચાલતા ગાંધીનગર સુધી જવા રેલી લઈ અને ગાંધીનગર જવા તૈયાર છીએ, બધા ખેડૂતો એક સાથે। તમારું નામ? મારું નામ નશાભાઈ ધનાભાઈ પટેલ। ખેડૂતોનું કહેવું છે કે જે ખેડૂતોની જમીન સંપાદિત થઈ રહી છે તેમાંથી મોટાભાગના ખેડૂતો જમીન વિહોણા બની જાય તેવી સ્થિતિ છે। જોકે સરકારની વિકાસ કામગીરીથી ખેડૂતોને કોઈ વાંધો નથી, પરંતુ સંપાદિત થતી જમીનમાં જૂની જંત્રી મુજબ સરકાર જમીનના ભાવ આપી રહી છે અને ખેડૂતોને પોસાય તેવી સ્થિતિ નથી, જેને લઈને ખેડૂતો વિરોધ પ્રદર્શિત કરી રહ્યા છે અને જો આગામી દિવસોમાં સરકાર દ્વારા ખેડૂતોની માંગ નહીં સ્વીકારાય તો ખેડૂતોએ બનાસકાંઠાથી ગાંધીનગર સુધી આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। ખેડૂતોના જણાવ્યા મુજબ જો પૂરતા ભાવ નહીં મળે તો તેઓ તેમના ઢોર ઢાંખરો સાથે ગાંધીનગર પહોંચી ઉગ્ર આંદોલન કરશે। ભારતમાલા રોડ જે અમારો થરાદથી અમદાવાદ તરફ જઈ રહ્યો છે, એની અંદર અમે છેલ્લા 3 વર્ષથી આ સરકારને સતત અમારા આવેદનપત્રો, અમે માંગ અમારી સતત રહી છે, પરંતુ આ સરકાર, બેરી સરકાર એમને તો ખેડૂતને કંઈ પડી નથી અને એમણે અમને જ્યારે પહેલાં એવું કીધું કે તમને અમે 2025ની જય જંત્રી પ્રમાણે આપીશું, પણ આ ગુજરાતના મુખ્યમંત્રી સાહેબશ્રીને બિલ્ડર લોબીએ દબાયા, એના કારણે જંત્રી રદ કરી। એનો અમને વાંધો નથી, જે કર્યું એ, પરંતુ અમારી જમીન 2011ની જંત્રી પણ લેવા માગે છે સરકાર। હવે મેં હમણાં એક એવોર્ડ જોયો છે બનાસકાંઠાનો, 21 રૂપિયાના ભાવની જંત્રી છે। સરકારને ખરેખર ભાન હોવું જોઈએ કે 1 ફૂટ જમીન મળતી નથી અને તમે 21 રૂપિયા જંત્રીનો એવોર્ડ આપો છો। ખરેખર આવી સરકારને જો વાતો કરતી હોય, ખેડૂતના વિકાસની વાતો કરતી હોય, ખેડૂતના હિતની વાતો કરતી હોય તો આવી રીતે જમીન ના લઈ લેવાય। અમે અગાઉના સમયમાં અમારો ઢોર, પશુધન, માલ, બાળકો તમામ ગાંધીનગર મુકામે જઈશું અને અમારી માંગ નહીં સ્વીકારે તો અમે આંદોલન કરીશું, અમે જીવ આપીશું પણ જમીન નહીં આપીએ। તમારી શું માંગ છે? કેટલા ભાવ? અમારી માંગ એવી છે કે અમારે તો આ તો આજીવન ચાલવાની છે અમારી જમીન। તો અત્યારે બજાર ભાવ જે ચાલતો હોય એનાથી 3 ગણા ભાવ અમને આપે તો અમને પોસાય એવું નથી, પણ સરકાર જો વિકાસ જણાવે વાતો કરતી હોય તો અમને વિકાસ સામે વાંધો નથી। અમારી જમીન
ધારો કે 15 લાખ વેચ્યો તો અમને 50 લાખ રૂપિયા આપે અને એ આપે તો અમે કોઈ જગ્યાએ ધંધો કરી શકીએ, અમારા બાળકો ધંધો કરી શકે, અને જે નહીં આપે તો અમારા રોડ ઉપર આવા બીજો કોઈ વિકલ્પ છે નહીં. અને અમે ખેડૂતો આજે પણ અહીંયા હજારોની સંખ્યામાં છીએ, હજુ રસ્તામાં પણ ખેડૂતો છે. અગાઉના સમયમાં ગાંધીનગર મુકામે એવું આંદોલન થશે અને સરકારને મારી એક વિનંતી છે કે હવે અમે ફક્ત ને ફક્ત 4 જિલ્લા પૂરતું આંદોલન નહીં રાખીએ, અમે ગુજરાતના ગામડે ગામડે ભરીશું અને સરકારની હિતની વાતો જે કરે છે એની સામે લડીશું. ભારત માતા કી જય. અસ્તુ. આપનું નામ? મારું નામ ભોરાભાઈ જોશી. અત્યારે ભારતમાલા પ્રોજેક્ટ સરકાર કરી રહી છે, એની અંદર મારા ખેડૂતોને 2011ની જંત્રી પ્રમાણે મફતના ભાવે કંપની દ્વારા આજની બેઠેલી સરકાર લૂંટી રહી છે. અત્યારે એવોર્ડો થયેલા છે પેમેન્ટ માટે. એ 2011ની જે જંત્રી હતી 20 રૂપિયા એ પણ આલે, અત્યારે એના 800 રૂપિયા જંત્રી છે. એટલે સરકારશ્રી તાત્કાલિક 2011ની જંત્રી મુજબ આ ખેડૂતો પાસે લૂંટવાનું બંધ કરે, એ એવોર્ડ રદ કરે અને નવી જંત્રી સરકારશ્રીએ જે જાહેરાત કરેલી હતી એના અનુસંધાને નિયમન લઈ અને મારા ખેડૂતોને નવી જંત્રી પ્રમાણે ચૂકવણો કરે એવી મારી માગણી છે. સાથે સાથે નેતાઓના ઈશારે જે સંપાદન એટલે કે એને કરી છે જમીનો, એની અંદર 7 કરોડ રૂપિયાનો અહીંયા ચૂકવણો કરવાનો જે જાહેરાત કરી છે અને મારા ખેડૂતોને 2.5 લાખ કે 2 લાખ રૂપિયા જે જાહેરાત કરી છે એનો રદ કરી અને સરકારશ્રી જે ઊંચામાં ઊંચું ચૂકવણું થયું હોય 2025નું એ પ્રમાણે અમને ચૂકવણું કરે એવી મારી માગણી છે. માંગ નહીં સ્વીકારાય તો શું રણનીતિ? આગળના સમયની અંદર તો મારી આ અવાજ અને મારી માગણી જો સરકાર નહીં સ્વીકારે તો આગળના સમયની અંદર ઉગ્ર આંદોલન થશે. આની જવાબદારી સરકારશ્રીની રહેશે. અમે થરાદથી જે અમદાવાદ સુધીના તમામ ખેડૂતો અસરગ્રસ્તની અંદર આવે છે, એક થઈ અને ઉગ્ર આંદોલન કરવાના કોઈ પણ ભોગે અમે હક અને અધિકાર મેળવ્યા વગર જંપવાના જ નથી.